બજેટ રજૂ થયા બાદ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। બજેટની ચર્ચા કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે। સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં નાના માણસ માટે કોઈ પણ જાતની બજેટમાં જોગવાઈ છે જ નહીં। માત્ર ને માત્ર 2026 અને 27 નું નામ આપવામાં આવ્યું છે। રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય। હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું। 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 95માં મુકાતા હતા। ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા, એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે। ગુજરાતની વિધાનસભામાં 2026-27 નું બજેટ રજૂ થયું તેને લઈને સામે આવી રહ્યા છે કે જ્યાં નાણામંત્રી કનુ દેસાઈએ સતત 5મી વખત બજેટ રજૂ કર્યું છે। બજેટ રજૂ થયા બાદ મંત્રી જીતુ વાઘાણીએ પ્રતિક્રિયા આપી છે। બજેટની ચર્ચા કરતા જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા છે। એસસી, એસટી અને ઓબીસી માટે વિશેષ જોગવાઈઓ આ બજેટની અંદર રાખવામાં આવી છે તેવી વાત જીતુ વાઘાણીએ કરી। 2 લાખ કરોડ તો ખાલી એક વર્ષમાં આદિવાસી વિસ્તારમાં વપરાય છે તે પ્રકારની વાત કરતા જીતુ વાઘાણી જોવા મળ્યા। 11,000 કરોડનું બજેટ એ 95ની સાલમાં વિધાનસભામાં મુકાયું હતું તેવી વાત મંત્રી જીતુ વાઘાણી કરતા દેખાયા છે। ત્યારે આજે ગુજરાતની અંદર જે બજેટ રજૂ થયું એ બજેટને લઈને કોંગ્રેસ છે તેમણે નિરાશાજનક આ બજેટ ગણાવ્યું તો ક્યાંક સરકાર જે છે તે ઐતિહાસિક બજેટ ગણાવતા ને કોંગ્રેસની સરકાર હતી તે સમયે જે બજેટ આવતું હતું ને આજની સરકારમાં જે બજેટ આવી રહ્યું છે તેની સરખામણીએ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને મંત્રીઓ જે છે તે કોંગ્રેસ પર આરોપ લગાવી રહ્યા છે અને કોંગ્રેસના નેતાઓને જે નેતાઓ છે એ સત્તાપક્ષ એટલે કે સરકાર પર આરોપ લગાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે આમાં નાના માણસ માટે કોઈ પણ જાતની બજેટમાં જોગવાઈ છે જ નહીં। માત્ર ને માત્ર 2026 અને 27 નું નામ આપવામાં આવ્યું છે પરંતુ આ બજેટ 2047ના સપનાઓ દેખાડી રહ્યું છે, ઓલિમ્પિકના સપનાઓ દેખાડી રહ્યું છે। આ પ્રકારની વાત કરતા અમિત ચાવડા કોંગ્રેસમાંથી જે છે તે દેખાઈ આવ્યા છે। ત્યારે મંત્રી જીતુ વાઘાણી કે જેમણે વિધાનસભામાં પ્રેસ કોન્ફરન્સ કરી અને આ બજેટને ઐતિહાસિક ગણાવ્યું। શું કહ્યું આ બજેટને લઈને મંત્રી જીતુ વાઘાણી, સાંભળીએ એમને। સન્માનની રીતે પણ માનનીય મોદી સાહેબના નેતૃત્વમાં એમની શરૂઆત થઈ, એના પરિણામ પણ મળતા છે। હું કોંગ્રેસને કહેવા માંગુ છું કે 11,000 કરોડ રૂપિયાનું બજેટ આશરે એ 95ની સાલમાં ગુજરાતની આ વિધાનસભામાં મુકાયું। આજે મેં કહ્યું એમ મોદી સાહેબે જે વિકાસની હરણફાળ જે રીતે ગુજરાતના આર્થિક વ્યવસ્થાઓ અને આર્થિક મજબૂત બનાવ્યું એમના કારણે 4,08,000 કરોડ રૂપિયાનું બજેટ હું આપણા ઉપર છોડું છું, રાજ્યની જનતા ઉપર છોડું છું કે કોઈ વધારો એ કેટલા ગણો થઈ શકે। ભારતીય જનતા પાર્ટીની રાજ્યની ગુજરાતની જનતાના આશીર્વાદથી બનેલી સરકાર જેમણે જનતાનું હિત જોયું અને એમના કારણે માનનીય નરેન્દ્રભાઈએ શરૂ કરેલી આ યાત્રા એ ભૂપેન્દ્રભાઈ અને હર્ષભાઈના નેતૃત્વની અંદર નાણામંત્રીએ જે પ્રતિબિંબ પાડતું બજેટ મૂક્યું છે એ જ બતાવે છે। એસટી, એસસી, ઓબીસી એમના માટેની વિશેષ જોગવાઈઓ 2 લાખ કરોડ રૂપિયા ખાલી આદિવાસી ક્ષેત્રની અંદર 5 વર્ષમાં વપરાય। એના માટેની માનનીય મોદી સાહેબે જાહેરાત કરીને રાજ્યની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ એ પ્લાનિંગ સાથે આગળ વધવાનું નક્કી કર્યું। મિત્રો, મહિલા હોય, યુવાન હોય, એસટી, એસસી, ઓબીસી હોય, હું રાજ્યની જનતાને ગુજરાતની સરકાર વતી સંપૂર્ણ ભરોસો આપું છું। બજેટની જોગવાઈઓ ઉપરાંત પણ રાજ્યની સરકારે જ્યારે જે વર્ગને જરૂર પડી ત્યારે એ વ્યવસ્થાઓ, નાણાકીય વ્યવસ્થાઓ ઊભી કરીને નવી યોજનાઓ પણ લાવ્યા છે, યોજનાઓમાં સુધારા પણ કર્યા છે અને કંઈક વધારે જરૂર પડે તો
આરીમાં જઈને પણ રાજ્યની જનતાના હિત માટે, રાજ્યની જનતાના જીવનના સુધાર માટે આ હું જે વાત કરું છું એ રાજ્યના આપણા નાણાં વિભાગની અંદર આ તમામ બાબતો પડી છે. અમારે મન એ બજેટ એ રોડમેપ ચોક્કસ છે, પણ રાજ્યની જનતાની આશા પૂરી કરવા માટે થઈ અને ક્યાંયથી પણ વ્યવસ્થા કરવી પડે તો એ વ્યવસ્થાઓ કરીને પણ હજારો કરોડ રૂપિયા એ રાજ્યની જનતા માટે અમે નાખવા માટે, આપવા માટે હંમેશા તત્પર હોઈએ છીએ. એટલે ક્યાંય પણ કોઈ ગેરસમજ ઊભી કરાવવા માંગતા હોય તો હું એમને કહેવા માંગુ છું 11,000 કરોડ રૂપિયા એ તમારી સરકારોમાં આ ગુજરાત વિધાનસભામાં 95માં મુકાતા હતા. ક્યાં તમે કરતા હતા, શું કરતા હતા, એનો જવાબ પણ રાજ્યની જનતા ઈચ્છે છે. ખાસ કરીને કૃષિ વિભાગ, સહકાર, પશુપાલન, ગો સંવર્ધન મારી પાસે વિભાગની જવાબદારી છે. ત્યારે એક ગુજરાત એગ્રો બિઝનેસ પોલિસી એની પણ આ બજેટમાં જોગવાઈ કરી છે. ટોકન સ્વરૂપે મેં કહ્યું ને કે આ જોગવાઈ કર્યા પછી પૈસા ક્યાંથી લાવવા એ રાજ્ય સરકાર જનતાની હિત માટે કરતું હોય છે. એટલે ટોકન જોગવાઈ કરી છે 10 કરોડની, પણ એમાં 1,200-1,500 કરોડ રૂપિયાની જરૂર પડશે. રાજ્ય સરકાર એ વ્યવસ્થાઓ કરશે જે બધા વિભાગમાં કરતી હોય છે. અને એટલે રાજ્યની જનતાને કહું છું કે આ વ્યવસ્થાનો ભાગ છે, પણ જ્યાં જરૂર પડે ત્યાં એ આર્થિક ડિસિપ્લિન જાળવીને પણ આપણી બંધારણીય વ્યવસ્થાઓ છે ધાણાકી એ પ્રમાણે રાજ્યની સરકાર લાવતી હોય છે અને વ્યવસ્થા કરતી હોય છે. $5,000 જેટલા થી પણ વધારે MSME નો એગ્રીટેક એન્ટરપ્રાઇઝ એટલે એગ્રી બિઝનેસમાં આમાં સમાવેશ થવાનો છે. માઇક્રો એગ્રી એન્ટરપ્રાઇઝ, એગ્રીટેક, એગ્રીપ્રાઇઝ, FPO, SHG અને સ્ટાર્ટઅપને પણ આમાં સહાય મળવાની છે. આ પોલિસી અન્વયે મૂડી સહાય, વ્યાજ સહાય, વેતન સહાય, ટેકનોલોજી, તાલીમ, સર્ટિફિકેટ સહાય, માર્કેટિંગ અને નિકાસ માટેની સહાય વિશેષ પ્રોત્સાહન તરીકે આ નીતિ આવવાના કારણે ઉદ્યોગ વિભાગની અંદર આ ઇન્ડસ્ટ્રી ચાલતી હતી. હવે એ મધ્યમ સુધી એ અમારો વિભાગ એ નવી વ્યવસ્થાઓમાં ઊભી કરશે. કૃષિ માળખાગત, ફૂડ પાર્ક, કૃષિ મોલ, પેક હાઉસ પર પણ સહાય એ આમાંથી મળવાની છે. કૃષિ સ્ટાર્ટઅપર્સ, સીડ ફીડિંગ અને ઇન્ક્યુબેટર્સને સપોર્ટ પણ આમાંથી મળવાનો છે. મત્સ્ય ઉદ્યોગમાં પણ નવી નવી અનેક બાબતો એ લીધી છે. 25 કરોડ રૂપિયા મધર વેસલ પરની સહાય, 15 કરોડ રૂપિયા ડીપ સી, વર્ષોથી ડિમાન્ડ હતી માછીમાર ભાઈઓની, ડીપ સી ની અંદર જઈને એ વધારે સારી રીતે એ માછીમારીનો બિઝનેસ કરી શકે છે. આપણે દક્ષિણના રાજ્યમાં જોયું છે. સૌપ્રથમ આ પ્રયોગ એ રાજ્યની સરકાર મદદ સાથે કરી છે. નવી એન્ફોર્સમેન્ટ વિંગની સ્થાપના માટે પણ અલગ સહાયની જોગવાઈ કરી છે.